વ્યવહાર છે, સંસાર છે, ઊંટના બેસના જેવો છે, એલા આવવાના છે. પણ એલાની અંદર આપણે એલો લઈ લેવાનો. ઊંટની સાથે તો કેટ તૂટે નહીં. નકર કેટ તૂટી જાય. કાંઈ ઊંટની ચાલ આમ છે, ઊંચું નીચું કરે આપણું આખું શરીર આમ. જો પણ એની સાથે આપણે એલો ના લઈએ તો કેટ તૂટી. હું તો અકડ બેહીશ, પણ ઊંટનીમાં એવું ના બેહાય. ઊંટમાં તો એલો ચાલે એની સાથે આમ. એ જે બહેનારા છે એને જોજો તમે, એ ઊંટો બેહ્યા છે ને તો એલા સાથે એલો લે છે. એટલે ઘઉં પછી ઘઉં બેસી જાય ને કે આપણે તો એક અડધો ઘઉં છે ને કેટ તૂટી જાય. અને આપણે એલો લેતા આવડે નહીં. બે મારા સત્સંગમાં એલા લેવાની શીખવું જોઈએ કે આવું બધું આવે તો પણ ભગવાનને સંત છે એ આપણી રક્ષામાં છે અને આપણી રક્ષા હંમેશા કરવાના છે. માટે આપણે એવો દ્રઢ આશરો રાખી અને આપણું કામ કરવાનું છે. મહારાજની દયાથી આ બધું છે. આ ભગવાનના કામમાં વિઘ્ન નથી આવતું. જો ને આ મંદિર છે આપણે કર્યું, હવે એ તો ભગવાનનું કામ છે ને, તો એમાં એલા આવે છે. આયા કે ના આયા મહેન્દ્રભાઈ? જો આ બેઠા કેટલા એલા આયા છે. ભગવાન સર્વ કરતા છે, એમાં કલ્યાણ આપણું. ભગવાન સર્વ કરતા છે. જે થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે, ભગવાનની મરજીથી જ થાય છે, એમ સમજીને આપણે ચાલો. પણ આમ કેમ થયું, આમ કેમ થયું, એવો કોઈ સંશય કરવો નહીં. સંશય આત્મા વિનિશ્ચિત. એમાં કોઈ પણ સંશય ભગવાનના કાર્યમાં થાય તો આપણે જાણવું કે આપણી હજુ સમજણ કાચી છે, આપણી નિષ્ઠા કાચી છે. એમાં તો જવું છે, જે થયું બહુ સારું થયું, એમાં આનંદ જ રહેવો જોઈએ. તો કોઈ જાતનો વાંધો આવે નહીં અને સર્વ પ્રકારે સુખ્યા રહેવાય. આપણે કંઈ લઈને ગયા નથી, આપણે કંઈ લાવવાનું છે જ નહીં. જન્મ્યા પહેલાં જગત નહોતું, મુઆ પછી. એટલે આ જો જ્ઞાન, આ સમજણ, આ નિષ્ઠા આ બધું હોય તો આપણી બધી પરિસ્થિતિઓની અંદર ગમે તેટલી મુશ્કેલીઓની અંદર પણ એક મતિ રહે, એક બુદ્ધિ રહે, એક વિચાર રહે કે ભગવાન જ સર્વ કરતા છે, એના થકી જ કલ્યાણ છે. આટલા શબ્દો એમના વચનામાંથી ધ્યારો કે ભગવાનને સંત એ ભગવાન શ્રીજી મહારાજ અને એના સંત ગુણાતીત એ સાચી મહારાજ જોગી મહારાજ સ્વરૂપ ગુણાતીત સંત મળ્યા, એ જ કલ્યાણકારી છે. અહીંયા આવ્યાની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ તો એ ભગવાનના ચલાવીને દ્રઢ મટ્ટી રાખી અને મહારાજનો આશરો રાખીને ભજન કરવું. મહારાજ સર્વને સુખ્યા કરે જ પ્રાર્થના.